નમસ્કાર રામ રામ મિત્રો આપણે આયા છીએ આજે ઓગળથળી મુકામે જે દિયોદરની બાજુની અંદર ઓગળધામ આવેલું છે। અહીંયા જો તમે મંડપ બંધાવવાનું ચાલુ છે અને અહીંયા તારીખ 4/1/2026 ની રવિવારના રોજ ઠાકોર સમાજ દ્વારા એક ભવ્ય સંમેલન ભવ્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આની અંદર ઠાકોર સમાજના તમામ પક્ષના તમામ લોકો કોંગ્રેસ હોય ભાજપ હોય કોઈ પણ પક્ષ હોય જેટલા પણ ઠાકોર સમાજના ધારાસભ્યો છે જેટલા પણ સંસદ ધારાસભ્યો તમામ લોકો જે આગેવાનો છે સમાજના તમામ લોકો અહીંયા આવવાના છે અને સમાજની અંદર જે વર્ષોથી સમાજની અંદર જે કુરિવાજો છે એ કુરિવાજોને નાબૂદ કરવા માટે અને સમાજનું એક ચોક્કસ બંધારણ યોજાવાનું છે। આ 3 તાલુકા 3 જિલ્લા અને કુલ 15 તાલુકાનું જે સંમેલન છે જે પાટણ બનાસકાંઠા અને વાવ થરાદ આમ 3 જિલ્લા અને 15 તાલુકાનું જે સંમેલન યોજાવાનું છે। આની અંદર ઠાકોર સમાજની અંદર જે કુરિવાજો છે અને સમાજની જે પ્રગતિને રોકી રહ્યા છે જે સમાજના લોકો ખોટી રીતે જે ખર્ચા કરતા હોય જે એમને જાગૃત કરવા માટે એક સંમેલન યોજાશે અને આ સંમેલનની અંદર તમામ સમાજના ઠાકોર સમાજના લોકો આવવાના છે। તો મિત્રો હું છું વસનાજી વાઘેલા અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો વિડીયોની અંત સુધી બન્યા રહેજો। આપણે સમગ્ર વિસ્તૃતથી ચર્ચા કરીશું આ મીટિંગ વિશે ઠાકોર સમાજના બંધારણ વિશે। જય સદારામ બાપુ, જય ઓગળજી। એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ આ નારા સાથે આપ સૌ જાણો છો એ રીતે બનાસકાંઠા પાટણ વાવ થરાદ આ 3 જિલ્લાનો ઠાકોર સમાજ તારીખ 4/1/2026 રવિવારના રોજ દિયોદર તાલુકાના ઓગળની થળી મુકામે મળવાનો છે। ત્યારે આ સમાજ એક સાથે મળીને સમાજના ખર્ચા કઈ રીતે ઘટે, સામાજિક પ્રસંગો સાદગી પૂર્ણ થાય અને દુનિયા આજે 21મી સદીમાં ટેકનોલોજીના માધ્યમથી અનેક ક્રાંતિઓ થઈ રહી છે ત્યારે એ હરોળમાં ટકી રહેવા માટે કરીને સમાજના શુભચિંતકોએ સમાજના સંતોએ આગેવાનોએ સર્વપક્ષીય આગેવાનોએ સાથે મળીને એક સમાજનું નવું બંધારણ જ્યારે અમલમાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે આ બંધારણને અમલીકરણ કરવા માટે કરીને છેલ્લા 2-3 દિવસથી અને 2-3 મહિનાથી સતત તાલુકે મિટિંગો થઈ રહી છે, ગામની કમિટીઓ બની રહી છે, તાલુકાની કમિટીઓ બની રહી છે અને નીચે સુધી લોકોને વિશ્વાસમાં લઈને આ બંધારણ જ્યારે બનાવ્યું છે ત્યારે આપ સૌ ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, યુવાનો, સાધુ સંતો અને વિવિધ સંગઠનના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઓગળની થળી દિયોદર મુકામે પધારશો એવું સમાજ વતી હું આપ સૌને આમંત્રણ આપું છું। આપ સૌ જાણો છો એ રીતે આ બંધારણ અમલમાં મૂકવા માટે કરીને એનું સારી રીતે અમલ થાય એના માટે કરીને સામાજિક આપણા જે રીત રિવાજો છે એ રીત રિવાજોમાં મહિલાનો હિસ્સો મોટો હોય છે। મહિલા પણ આ પ્રસંગોની અંદર 50% હિસ્સેદાર હોય છે અને એને પોતાને પણ એમ લાગે કે આ બંધારણ એ ખર્ચા ઓછા થાય એના માટે કરીને આ બંધારણ છે તો એ દિવસે ઓગળની થળી મુકામે ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ આવે એ આ અમલીકરણ માટે ખૂબ જરૂરી છે। તો આપ સૌને જે ત્યાં ઓગળ મુકામે પધારવાના છો એ તમામ વડીલો યુવાન ભાઈઓને મારી 2 હાથ જોડીને બેન તરીકે વિનંતી છે કે પતિ પત્ની 2 સાથે આવશો તો આ બંધારણ સારી રીતે અમલ થશે અને મહિલાઓને પણ આ શુભ પ્રસંગની હિસ્સેદાર બનાવો એવી હું અપેક્ષા રાખું છું। આ સંમેલનની અંદર આ મહાસંમેલનની અંદર આપણા સમાજના ધારાસભ્યો, સંસદ સભ્યો, સાધુ સંતો, કલાકારો અનેક જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એ આપ સૌને પ્રેરણા પૂરી પાડવાના છે। વિક્રમભાઈ ઠાકોર હોય, અલ્પેશભાઈ ઠાકોર હોય, સાંસદ સભ્ય ભરતભાઈ ડાભી હોય, કેસારી ઠાકોર સાહેબ હોય, બળદેવજી ઠાકોર હોય, ચંદનજી ઠાકોર હોય અને આ ઉત્તર ગુજરાતના તમામ જે ધારાસભ્યો, માજી ધારાસભ્યો બધા જ ત્યાં પધારીને આપને માર્ગદર્શન આપવાના છે, આપ સૌને પ્રેરણા પૂરી પાડવાના છે। એટલે આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં પધારી અને આપણો આ જે પ્રસંગ છે એ પ્રસંગને દીપાવો અને આવનાર સમયની અંદર ખર્ચા ઓછા કરીને સમાજને શિક્ષણ તરફ વાળો એ માટે કરીને આ જે સૌના સર્વપક્ષીય એક સૌના સામૂહિક પ્રયત્નો છે એ પ્રયત્નોને આપ ઉજાગર કરી અને મોટી સંખ્યામાં ત્યાં પધારો એવી આપ સૌને
સમાજની બેન તરીકે દીકરી તરીકે વિનંતી કરું છું. તો મિત્રો ઠાકોર સમાજની અંદર જે ખોટા રિવાજો છે, જેની બિલકુલ જરૂરિયાત નથી, જે વગર કામના જે ખર્ચા છે એને લઈને જે આપણે આમ વાત કરીએ છેલ્લે તો દિવાળી પછી જે સ્નેહ મિલન યોજાયું દિયોદરની અંદર, એની અંદર ઠાકોર સમાજના તમામ નેતાઓ હાજર હતા. અલ્પેશ ઠાકોર થી લઈને જ્ઞાનીબેન ઠાકોર, સૌરભજી ઠાકોર, કેસાજી ઠાકોર, અમરતજી ઠાકોર, તમામ નેતાઓ એક મંચ હતા. તમામ લોકો સમાજની સાથે મળીને ચિંતા કરવાનો જે સંકલ્પ કર્યો હતો કે સમાજને કઈ રીતે આગળ લઈ જશે, કે સમાજને જે વિકાસની અંદર જે પરિબળો જે અવરોધક બને છે એને કઈ રીતે આપણે નાબૂદ કરી શકાય, એને લઈને ત્યાંથી જ એક બંધારણનો જે મુદ્દો હતો એ ચર્ચામાં આવ્યો હતો કે સમાજની અંદર ખરેખર જે ખોટા ખર્ચા છે બંધ થવા જોઈએ, તો જ સમાજને ફાયદો થશે, તો જ સમાજ આગળ આવશે, અને ખોટા ખર્ચા બંધ થશે તો જ સમાજ પોતાના બાળકોને ભણાઈ શકશે અને શિક્ષણ તરફ આગળ વધશે. તો એને લઈને શરૂઆત દિયોદર થી થઈ હતી. એના પછી જે અલગ અલગ તાલુકાની અંદર વાત કરીએ તો વાવ થરાદ જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લો છે, જે પાટણ જિલ્લો છે, જે આ 3 તાલુકાનું જે સંમેલન, 3 જિલ્લાનું જે સંમેલન છે ઠાકોર સમાજનું, એની અંદર લગભગ 15 તાલુકા છે. અને આમ જોવા જઈએ છેલ્લા 2 મહિનાથી આપણા સાંસદ જે જ્ઞાનીબેન ઠાકોર છે, કેસાજી છે, અને સમાજના જે વડીલો છે, આગેવાનો છે, એ અલગ અલગ જગ્યાએ મિટિંગો કરીને સમાજની અંદર જાગૃતતા લાવવાનો, સમાજની અંદરથી કયા કયા સુધારા કરવાની જરૂર છે એને લઈને સતત ચિંતા કરતા હતા અને સતત મિટિંગો કરતા હતા કે ખરેખર આ સમાજની અંદર આ જે રિવાજ છે, ખાસ કરીને ઘણા બધા એવા રિવાજો છે કે જે સમાજને અંદર જરૂર નથી, જે બિનજરૂરી કેવા છે. ઘણા બધા જે હાલ જોવા જઈએ તો જે સોના ને ચાંદીનો જે ભાવ વધી ગયો છે, તો જે એટલા ભાવની અંદર કોઈ આપણને ખબર છે કે એટલા ભાવની અંદર તો કોઈ એ દાગીના ખરીદી શકવાનું નથી, અને ખરીદશે તો શું થશે, કાં તો એમને જે આર્થિક દેવાની અંદર ડૂબી જશે, કાં તો જમીનો વેચવી પડશે, તો પાછળના બાળકોનું શું થશે. એને લઈને સમાજના જે આગેવાનો સતત 2 મહિનાથી જે મિટિંગો કરી અને જે ચર્ચા કરતા હતા કે સમાજની અંદર એક સમાજને એક બંધારણ હોવું જોઈએ, એને લઈને તમામ મુદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા છે. અને તમામ મુદ્દાઓને લઈને છેલ્લે હવે આખરી જે આ મિટિંગ છે, જે તારીખ 4 તારીખને જે 4 તારીખે યોજાવાની છે રવિવારે, એ છેલ્લી મિટિંગ છે એમ કે સમાજની અંદર હવે સત્ય જે ખરેખર આ જ વસ્તુ યોગ્ય છે, આ નથી યોગ્ય, એને લઈને આ સંમેલન યોજાવાનું છે. આની અંદર ગુજરાતની અંદરથી તમામ ઠાકોર સમાજના જે મોટા નેતાઓ છે, જે ધારાસભ્યો છે, જે સાંસદ સભ્યો છે, જે કલાકારો છે સમાજની અંદર, એ પણ ત્યાં હાજર રહેવાના છે અને સમાજને એક સંદેશ આપવાનો છે, સમાજને આગળ લઈ જવા માટે એને એક આપણને પ્રેરણા પૂરી પાડવાના છે તમામ ઠાકોર સમાજના લોકોને, અને સમાજની અંદર જાગૃતતા લાવવાની, ખરેખર કે જે ખોટા ખર્ચા છે એને બંધ કરીને જેની જરૂર છે, જે ખાસ કરીને શિક્ષણ છે, અને ખાસ મુદ્દો એ પણ છે કે અંધશ્રદ્ધામાંથી ઠાકોર સમાજને કઈ રીતે બહાર લાવો. હમણાં મિત્રો આપણે જોયું તો ઘણા ટાઈમ પહેલા જે જ્ઞાનીબેન અને ભુવાજી વચ્ચેનો એક ટ્રેન્ડ ખૂબ ચાલ્યો હતો સોશિયલ મીડિયાની અંદર, અને એની અંદર પણ જે જ્ઞાનીબેને ભુવાજીની વાતમાં ના આવવો લઈને એ નિવેદન આપ્યું હતું, એ પણ એ ઠાકોર સમાજના બંધારણની મિટિંગ હતી થરાદની અંદર, અને સમાજના લોકોને એક ટકોર કરી હતી કે જે ખોટા જે ભુવા જે સમાજને લૂંટી રહ્યા છે અને જે પાખંડી ભુવાઓ છે એને લઈને નિવેદન આપ્યું હતું. એના પછી ઘણા બધું એ ભુવાઓનો જ્ઞાનીબેનનું સોશિયલ મીડિયામાં પણ ચાલ્યું હતું. પણ મિત્રો ખરેખર જે જ્ઞાનીબેન અને ઠાકોર સમાજના જે આ લોકો સમાજ જાગૃતિ માટે જે આગળ આવ્યા છે, જે સમાજને જાગૃત કરીને સમાજને આગળ લઈ જવા માટે જે આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે, એ ઠાકોર સમાજ માટે ખૂબ યોગ્ય છે. કેમ કે સમાજની અંદર ઘણા બધા કુરિવાજો છે ને એને લીધે સમાજ દેવામાં ડૂબતી જાય છે, અને જે પોતાના બાળકોને ભણાઈ કહેતી નથી. એને લઈને જે આ સમગ્ર જે બંધારણના મુદ્દા નક્કી થયા છે, એ તો આપણે જોઈશું 4 તારીખે શું મુદ્દા નક્કી થયા છે, શું થયું છે, એને લઈને સમગ્ર વિસ્તારથી હજી એના પછી પણ આપણે આના પછી નેક્સ્ટ વિડીયો બનાવશું અને એની અંદર પણ ચર્ચા કરીશું. તો મિત્રો જો તમને મારો વિડીયો આ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં તમારો રાય બતાવવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.